ગુજરાતમાં વિધિવત ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ મહારાષ્ટ્ર સુધી આવી અને ચોમાસું સ્થિર થઈ ગયું છે. હવે ક્યારે આગળ વધશે તે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, ચોમાસું મહારાષ્ટ્ર સુધી જેટલી ઝડપથી આવ્યું, અંદાજો પણ હતો કે ગુજરાતમાં પણ સમય કરતાં વહેલું ચોમાસું બેસી જશે, પરંતુ હવે સ્થિર થઈ ગયું છે. શું ગતિવિધિઓ છે? આરબ કન્ટ્રીમાંથી અને બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તરફથી જે પશ્ચિમના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા, સૂકા પવનો, આ પવનો જે છે એ લો પ્રેશર ઉપર જરા થયું હોત પાકિસ્તાનની આસપાસ, તો ચોમાસાની ગતિવિધિ આગળ વધત અને ગંગા જમના મેદાનો જોકે ઓછા તપવામાં છે, પરંતુ આમ છતાં પશ્ચિમના સૂકા પવનોના કારણે ચોમાસું સ્થિર થઈ ગયું હોય તેવું જણાય છે. પરંતુ હવે ચોમાસાની આગેકૂચ ધીરે ધીરે વધશે અને પશ્ચિમના સૂકા પવનોના બદલે ભેજવાળા પવનો લગભગ પૂર્વ ભારત તરફથી છેક પહોંચવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાંથી પણ કંઈક અંશે ભેજવાળા પવનો આવશે. જી પણ કાકા, ચોમાસાની વિધિવત વરસાદ કેટલી તારીખોમાં સુધીમાં થઈ જશે? ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે. હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને પંચમહાલના ભાગોમાં વરસાદ થશે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની રીમઝીમ છે. હવે ગુજરાતના મોટા ભાગોમાં 12થી 15, 16માં વરસાદ થશે. પણ વિભુ ઉલ્લેખનીય છે કે તારીખ 13મીથી લગભગ 15, 16 તારીખ સુધીમાં દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થશે. નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ થશે, ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં અને લગભગ 13મી તારીખથી 16, 17 તારીખ સુધીમાં. અને આ વરસાદ જે છે એ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં થઈ શકે, ક્વચિત તેની અસર પૂર્વ ગુજરાતના ભાગો પર થઈ શકે અને આ વરસાદ જે હશે એ પણ ભારે વરસાદ હશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 8થી 16માં આગળ વધશે અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ કરશે. ચોમાસાનું ઘણી વખત એવું થતું હોય છે કે ચોમાસું બેસી ગયા બાદ વરસાદ સારો હોય છે અથવા તો વરસાદ ખેંચાઈ જતું હોય છે. તો આ વર્ષે ચોમાસાનો વિધિવત વરસાદ થઈ ગયા બાદ કેવી સ્થિતિ રહેશે? ચોમાસાનો વિધિવત પ્રારંભ લગભગ 15 જૂનની આસપાસ થવાનો છે, આપણે જણાવ્યું તેમ. અને ત્યાર પછી આ ચોમાસામાં બંગાળના ઉપસાગરમાં હળવા બે દબાણ ઊભા થાય અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થાય અને આ દબાણો બંને મર્જ થાય, બંને ભટકાઈ પડે તો ચોમાસું સારું થાય. પરંતુ આ વખતે આ બાબતમાં જોવા જઈએ તો આ ચોમાસાનો વિધિવતનો પ્રારંભ થઈ જ જશે. પરંતુ એક 18મી જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશરની સિસ્ટમ બનશે. શરૂઆતમાં નબળી સિસ્ટમ બની રહી છે, એટલે ચોમાસું આગળ નથી વધી રહ્યું. અને 18મી જૂનથી એ સિસ્ટમ બનતા તારીખ 20, 21 અને 22માં ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ સિસ્ટમ મજબૂત થતાં દક્ષિણ પૂર્વીય તટો પર વરસાદ થવાની શક્યતા રહેશે દેશના અને દક્ષિણ પૂર્વીય તટોમાંથી છેક મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 24થી 30 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બલકે જુલાઈ મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કાકા, અત્યારે 10 જૂન આસપાસ તમે કીધું છે કે ચોમાસું ગુજરાતમાં બેસી જશે, પરંતુ તે પહેલાંની વાતાવરણ કેવું રહેશે? તે પહેલાં ભીલ ભાગમાં વરસાદ થશે, પવનની ગતિ વધારે રહેશે અને આમે આ વખતે પવનની ગતિ વધારે રહેવાની છે. હમણાં
એકાદ 2 દિવસમાં પણ પવનની ગતિ રહેશે. લગભગ 35 થી 40 કિલોમીટરના ઝડપના પવનનો ફૂંકાવાની શક્યતા રહેશે. પરંતુ આ ચોમાસું બેસી ગયા પછી લગભગ મૃગશિર નક્ષત્રમાંથી 8મી જૂને દરિયામાં પવનો બદલાશે. એટલે પવનની ગતિ વધારે રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે જે વરસાદ થાય તો પાકમાં જીવજંતુ પડવાની શક્યતા રહે છે. એટલે સીધા પારામાંથી કોસેટાઓ જે છે તેમાંથી ઈયળો બહાર આવશે, ફૂદા પણ બહાર આવશે અને ઘણી વખત ખપેલી જેવા જીવજંતુ હોય છે એ ઉગેલા પાકમાં માત્ર દાંડી રાખી અને પાન ખાઈ જતા હોય છે. એટલે શરૂઆતના વરસાદનું મૃગશિર નક્ષત્રમાં જે વરસાદ થશે ત્યાંના પાણીના કારણે જીવજંતુની ધાસ્તી વધારે રહેશે. તો 10 તારીખે જ્યારે વિધિવત વરસાદ થઈ જાય પછી વાવણી કરવા લાયક વરસાદ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં રહેશે. 12 થી 15માં વાવણી ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે, પણ આ પાણી વરસાદી સારું નથી. અને લગભગ ત્યારબાદ આદ્રામાં જે આવશે, આદ્રા નક્ષત્રનું પાણી સારું. એટલે આદ્રા નક્ષત્રમાં જે 24 થી 30માં વરસાદ આવશે તે ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેતા તેમાં સારી વાવણી અને સારો ઉગાવો થઈ શકે. પરંતુ તારીખ 5મી જુલાઈ કે 7મી જુલાઈથી પણ વરસાદ આવશે, આ વરસાદનું પાણી સારું ગણાશે નહીં. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું સ્થિર થઈ ગયું છે પરંતુ હવે ગતિવિધિઓ ફરી એક વખત તેજ થશે અને 10 જૂન આસપાસ છે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.